વિશ્વમાં ઘણા દેશો પોતાની અંદર એક અજાયબી છે અને આવો જ એક એવો દેશ છે કે જેણે હંમેશા લોકોનું ધ્યાન ખેંચ્યું છે। આ દેશ કયો છે અને તેની શું ખાસિયત છે, આવો જાણીએ આ અહેવાલમાં। દુનિયાનો સૌથી નાનો દેશ। આ દેશમાં રહે છે માત્ર 27 લોકો। શું તમે કોઈ એવો દેશ જાણો છો જ્યાં રહેતા લોકોની કુલ વસ્તી ફક્ત 27 છે? જો તમને ખબર ન હોય તો અમે તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડની નજીક એક એવો દેશ આવેલો છે જેનું નામ સીલેન્ડ છે। ઇંગ્લેન્ડના સફોક કિનારાથી લગભગ 10 કિલોમીટર દૂર સ્થિત સીલેન્ડ એક ખંડેર થઈ ચૂકેલા દરિયાઈ કિલ્લા પર સ્થિત છે, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન દ્વારા બનાવાયો હતો। જો કે પછીથી તેને ખાલી કરવામાં આવ્યો હતો। જો કે સીલેન્ડને આંતરરાષ્ટ્રીય માન્યતા ન મળી હોવાથી વેટિકન સિટીને જ વિશ્વના સૌથી નાના દેશ તરીકે ઓળખવામાં આવે છે, જેનું ક્ષેત્રફળ 0.44 ચોરસ કિલોમીટર છે। સીલેન્ડને વિશ્વનો સૌથી નાનો દેશ કહેવાય છે। તેના પર વિવિધ લોકોનો કબજો હતો। જો કે 9 ઓક્ટોબર 2012ના રોજ રોય બેટ્સ નામના એક વ્યક્તિએ પોતાને સીલેન્ડનો રાજકુમાર જાહેર કર્યો। રોય બેટ્સના મૃત્યુ પછી તેના પુત્ર માઇકલનું શાસન આવ્યું। જો કે સીલેન્ડને આંતરરાષ્ટ્રીય માન્યતા નથી। સીલેન્ડનો વિસ્તાર ફક્ત 250 મીટર એટલે કે 0.25 કિલોમીટર છે। આ ખંડેર કિલ્લાને સીલેન્ડ તેમજ રફ ફોર્ટ તરીકે ઓળખવામાં આવે છે। સીલેન્ડને આંતરરાષ્ટ્રીય માન્યતા ન હોવા છતાં તેનું પોતાનું ચલણ અને સ્ટેમ્પ છે। સીલેન્ડનો વિસ્તાર ખૂબ નાનો છે, તેથી તેની પાસે આજીવિકાનું કોઈ સાધન નથી। આવી સ્થિતિમાં જ્યારે લોકોને ઇન્ટરનેટ દ્વારા પહેલીવાર તેના વિશે ખબર પડી ત્યારે તેમણે ઘણું દાન કર્યું। આનાથી અહીં રહેતા લોકોને આર્થિક મદદ મળી। ફેસબુક પર પ્રિન્સિપાલિટી ઓફ સીલેન્ડના નામે આ નાના દેશનું એક પેજ પણ બનાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।